પંચમહાલના ગોધરા તાલુકાના સાંકલી ગામમાં સરકારની નલ સે જલ યોજના તંત્રની ઘોર બેદરકારીના કારણે અધ્ધરતાલ જોવા મળી રહી છે। અંદાજે 4000ની વસ્તી ધરાવતા આ ગામમાં નળ અને પાઇપલાઇન હોવા છતાં ઊંચી પાણીની ટાંકીનું કામ છેલ્લા 6 મહિનાથી ગોકળગાય ગતિએ ચાલતું હોવાથી ગ્રામજનોને ઉનાળામાં પાણી માટે રજળપાટ કરવાની નોબત આવી છે। ગામના સરપંચે પણ સ્વીકાર્યું છે કે ટાંકીની કામગીરીમાં ભારે વિલંબ થઈ રહ્યો છે, જેના કારણે હાલ મહિલાઓને પશુપાલન અને ઘર વપરાશ માટે દૂર દૂર સુધી કૂવા કે હેન્ડપંપ પર નિર્ભર રહેવું પડે છે। હેન્ડપંપના જળસ્તર પણ નીચે જઈ રહ્યા હોવાથી જો વહેલી તકે આ કામગીરી પૂર્ણ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ગ્રામજનોની સ્થિતિ વધુ કફોડી થઈ જશે। અત્યારે તો પાણી નથી એટલે હેન્ડપંપ છે કે બોર મોટર છે કે બીજા અન્ય તળાવો કે એમ તેમ કરીને પાણી લોકો વપરાશ કરે છે, પરંતુ આ ગરમીના સમયની અંદર વધારે તકલીફ પડે। અમે વારંવાર રજૂઆતો પણ કરતા હોઈએ છીએ કે ભાઈ પાણીનો સુવિધા પૂર્ણ કરવા માટે વહેલી તકે પૂર્ણ કરવામાં આવે, પરંતુ આજે ગોકળ ગતિએ કામ ચાલે છે અને છેલ્લા 6 મહિનાથી અહીંયા કંઈ પણ થયું નથી। અમારા ગામના છેવાડાના ભાગના માણસો બહુ છૂટાછવાયા ઘર હોય છે ને પશુપાલક હોય છે અને એમને બી પાણી પીવાની બહુ તકલીફ રહે છે। પછી સરકારશ્રીને એટલું નિવેદન કહીએ કે જેમ બને એમ જલ્દી સમયસર અમને પાણીની સુવિધા મળે અને ટાંકો જલ્દી કામ ચાલુ રાખે અને જલ્દી બીજો નવો બી ટાંકો સમની માંગણી કરી છે અમે, એ બી અમને જલ્દી ટાંકો એક બીજો નવો આપે। હવે સમ તો બની જો પણ એના ટોકાનું કામ હજુ સુધી લગભગ અડધું બાકી છે। આજે 6 મહિનાથી કામ બંધ છે ને અમારે એવી ઈચ્છા હતી કે સમ બન્યો એટલે પાણી અમને મળશે, પણ અત્યાર સુધી આ ટોકાનું જ કામ નથી પૂરું થતું એટલે પાણીની અત્યારે અમારે ગરમી બી આવી એટલે ઉનાળાના હિસાબે પાણીની બી જરૂરિયાત છે, એટલે હેડપંપે જવું પડે, કૂવે જવું પડે, છતાંય હજુ પાણી નીચે જશે તો અમારે બહુ મુશ્કેલી આવશે। અમારે ઘરે નળ આપ્યા છે પણ પાણી નથી આપતું। અમારે પાણી આવે તો અમે દૂરથી લાવીએ છીએ તો પીવાનું, નાવા ધોવાનું, ઢોરણ પાવાનું પણ એની બહુ તકલીફ છે। વહેલા આપો તો સારું। એ પાણી તકલીફ પડે છે તો બીજા કુવાથી લાવીએ છીએ, બહુ દૂર પડે। મારા પાણીનો ટોકો બને છે પણ પાણી આવતું નથી તો વહેલો આવે તો સારું। ઘણી તકલીફ પડે લાવવાની તો